સ્પેસિફિક વ્યૂ લઈએ. સુનિલજી, છે ઓટો ખાસો એક ઘટાડો આ કંપનીઓમાં લગભગ 1 મહિનાનો રિટર્ન જોઈએ તો 14 થી 15% નેગેટિવ રિટર્ન્સ છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની અગર વાત કરીએ તો. કંપનીઓના તો અલગ અલગ આપણે જોઈ રહ્યા છીએ પરફોર્મન્સ, પરંતુ જે રીતે આપણને એક ટેસ્લાની એન્ટ્રીના જે સમાચાર આપણને આવતા દેખાયા હતા અને અપડેટ જસ્ટ આવી અને કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નહોતું ક્યારે આવશે શું છે, પરંતુ એ પહેલાં કંપનીઓમાં એક નેગેટિવ રિએક્શન આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો ઓટો માટે? તો ચાંદની બહુ કન્સિસ્ટન્ટ આપનો વ્યૂ છે. આપણે પહેલે પણ કીધું હતું કે ઓટો કંપનીઝમાં આપણે થોડું ડાયવર્જન્ટ વ્યૂઝ જોશું. જે કંપનીઓ પોતે રિફ્રેશ પોતાના પ્રોડક્ટ નથી કર્યા ક્વિકલી અને ફાસ્ટ, આઈ થિંક દે વિલ કીપ સ્ટ્રગલિંગ. અને તમે જોશો તો આજે એક ન્યૂઝપેપર હેડલાઇન છે કે જે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ધ નંબર વન હુ યુઝ ટુ બી નંબર વન ઇઝ બીકમ નંબર 3 ઇન ટુ વ્હીલર્સ. અને એટલે ક્યાંને કે કસ્ટમરને આજે રિફ્રેશ પ્રોડક્ટ જોઈએ તમારી પાસેથી. એ લોકો તમે સેમ જૂનો પ્રોડક્ટ જે તમે 4 વર્ષ પહેલા લોન્ચ કર્યો હોય, 5 વર્ષ પહેલા લોન્ચ કર્યો, તમે જોઈને રિફ્રેશ નથી કરતા તો લોકોને એક્સાઇટમેન્ટ નથી. અને તમે જશો કોઈ ઓટો લીલા સાથે ક્લિયર કટ કહી જાય છે કે જે નવું પ્રોડક્ટ છે તેના માટે વોક ઇન છે, જૂના માટે કોઈ ઇન્ક્વાયરી જ નથી તમારા માટે. તો વેરી ક્લિયર કટ એ છે કે ઓટો કંપની ચાલશે, પણ એ કંપની ચાલશે જે વિચ આર રિફ્રેશિંગ ધ પ્રોડક્ટ વેરી ક્વિકલી. અને જેવી રીતે આપણે એક ચર્ચા કરી, તમે યાદ હોય તો આઈ થિંક 15 દિવસ પહેલા કે વન ઓટો કંપની દે કેમ આઉટ વિથ ધ ન્યૂ મોડલ અને ન્યૂઝપેપરમાં આપ્યું હતું ને પ્રોડક્ટ સિમ્સ ટુ રિસીવ્ડ વેરી વેલ રિસ્પોન્સ. કંપની લાઈક એ ચાલશે કેમ કે એના પાસે નવું પ્રોડક્ટ છે, નવું રિફ્રેશ છે, નવું ઈવીમાં છે અને ચાલશે. ટેસ્લાની એન્ટ્રી આવશે બીકોઝ સાંભળવામાં આવ્યું છે કે એમને બીકેસીમાં જગા લીધી છે શોરૂમમાં, તો ડેફિનેટલી આવશે. મૂર્ખો માણસ નથી કે નહીં આવે. કેટલું ઇમ્પેક્ટ કરશે એક્ઝિસ્ટિંગ પ્લેસ જોવાનું રહ્યું, કેમ કે જે ટેસ્લાની જે એન્ટ્રી હશે ઇટ ઇઝ નોટ ઇન ટુ ધ સેગમેન્ટ વેર એક્ઝિસ્ટિંગ એવી પ્લેયર્સ આર ઓપરેટિંગ. ઓકે, તો કદાચ એને ઇમ્પેક્ટ નહીં થાય, પણ કદાચ સમ ઓફ ધ અપર એન્ડ બ્રાન્ડ જેવી રીતે છે, આઈ વુડ નોટ બી સરપ્રાઇઝ બીકોઝ ઓફ ટેસ્લા some of the brands like Audi, Mercedes, they get impacted because કદાચ લોકો પછી એના કમ્પેર કરવા લાગશે કે આની સામે આ લેવું કે નહીં લેવું. સો દેટ્સ ધ મોસ્ટ ઓબ્વિયસ ઇમ્પેક્ટ વુડ બી. પણ મને લાગતું કે બીકોઝ ઓફ ટેસ્લા સમ ઓફ ધ ઇન્ક્યુબન્ટ પ્લેયર્સ વિથિન ધ ઇવી સ્પેસ એ લોકોને કોઈ મોટો ફરક પડે. પણ એક જ છે, કંપનીએ રિફ્રેશ કરવા પડશે પ્રોડક્ટ. જે કંપની રિફ્રેશ નથી કરતું, અને આપણે જોયું છે કે એક મોટી લીડિંગ ઓટો કંપની રિફ્રેશ નથી કરતું, એની ઈવી સેલ્સ ખાસું એવું ડાઉન ગયું છે. આઈ થિંક ઇઝ અ ક્લિયર કટ મેસેજ કે નવા પ્રોડક્ટ આપો તો કસ્ટમર આવશે, તમે જૂના પ્રોડક્ટ આપશો તો કસ્ટમર નહીં આવે તમારી પાસે. અને એપલ ઇઝ અ ક્લાસિકલ એક્ઝામ્પલ. આઈ થિંક આપણા ઓટો ઇન્ડસ્ટ્રીએ એપલ પાસે શીખવાની જરૂર છે. એવરી યર દે કીપ રિફ્રેશિંગ ધેર મોબાઈલ ફોન્સ જસ્ટ ટુ કીપ ધ મોમેન્ટમ ગોઈંગ. આજે પણ નવું એમને આઈપેડ લોન્ચ કર્યું છે જસ્ટ ટુ કીપ રિફ્રેશિસ ઓર પીપલ વોક ઇન આવે અને નવું પ્રોડક્ટ નવું એક્સાઇટમેન્ટ ક્રિએટ કરે ને તમને કરીએ. અનધર એક્ઝામ્પલ ઇઝ ટ્રેન્ડ. ઝુડિયો એવરી 2 months જે લોકો પોતાના પ્રોડક્ટ અપગ્રેડ કરે અને પોતે રિફ્રેશ કરે છે ઇન્વેન્ટરી. આઈ થિંક સમથિંગ સિમિલર હેઝ ટુ બી ડન બાય ધ ઓટો ઇન્ડસ્ટ્રી. આઈ થિંક દે નીડ ટુ લર્ન ફ્રોમ મોબાઈલ ઇન્ડસ્ટ્રી, દે નીડ ટુ લર્ન ફ્રોમ રિટેલ ઇન્ડસ્ટ્રી, રિટેલ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી. ડેફિનેટલી. તો એ કંપનીઓ ખાસ આ સેક્ટરમાંથી ફોકસમાં રહેશે અને જે ચાલશે, જે સતત રિફ્રેશમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચિંગને લઈને લાવશે.